કેશોદ ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા કન્ઝ્યુમર મેળાનું ભવ્ય આયોજન કરાયું। કેશોદ ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ભૂતકાળનો એક યાદગાર પ્રસંગને ફરી જીવંત બનાવવાના હેતુથી કેશોદની જનતા માટે તમામ અલગ અલગ વસ્તુ ફક્ત એક જ જગ્યા પર મળી રહે અને આ મેળામાં ફરી લોકો આનંદનો અનુભવ કરી શકે તે માટે કન્ઝ્યુમર મેળો 2025નું આયોજન કરવામાં આવ્યું। તમામ પ્રકારની વસ્તુઓ સાથે હેલ્થ, ઇલેક્ટ્રિક બાઇક, આધ્યાત્મિક, પર્યાવરણને લગતું ફૂડ ઝોન, ગેમ ઝોન, સેલ્ફી પોઈન્ટ જેવી તમામ વ્યવસ્થા સાથેનો ભવ્ય મેળો કેશોદમાં પ્રથમ વખત આજ રોજ કેશોદના ધારાસભ્ય દેવામાલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, રોટરી ક્લબ પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, સ્થાપક પ્રમુખ હિતેશ ચનિયારા, અજય ગોધાસરા સહિતના કેશોદના મહામૂળ લોકોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ધારાસભ્યના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમની 26, 27, 28, 12, 2025 એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર આમ 3 દિવસ માટે કેશોદ જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ કેશોદ ખાતે આયોજન કરવામાં આવ્યું। મુખ્ય ઉદ્દેશ્ય કેશોદના લોકો માટે એક સમયે શરદ પૂનમનો અક્ષયગઢ ખાતે ભવ્ય મેળો થતો હતો તેવી રીતના કેશોદના નગરજનો ફરી એક એવો જ બહેતરીન મેળાની મોજ કરી શકે તે માટે 3 દિવસનો મેળો યોજવામાં આવ્યો છે। ડૉક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ શ્રી રોટરી ક્લબ ઓફ કેશોદ। કેશોદ ખાતે આજે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા પહેલી વખત એક કન્ઝ્યુમર મેળાનું 2025નું ખૂબ સુંદર આયોજન કરેલું છે। એમાં અલગ અલગ ટુ વ્હીલ, આધ્યાત્મિક, પર્યાવરણ, સાહિત્ય તેમજ ફૂડ ઝોન અને ગેમ ઝોન, રમકડા આવું ઘણા બધા સ્ટોલનું આયોજન કરેલું છે। 34 સ્ટોલ આવેલા છે અને તેમાં બહેનો, બાળકો અને ભાઈઓ પરિવાર સાથે લાભ લઈ અને ખૂબ સુંદર સરસ રીતે આનો લાભ લે અને આનંદ કરે એવી અમારી ઈચ્છા છે। નજીકના ભૂતકાળમાં જ આપણો અક્ષયગઢનો જે મેળો હતો એ ખૂબ સુંદર રીતે થતો હતો અને એવો શિસ્તબદ્ધ મેળો ફરીથી ભવિષ્યમાં ચાલુ થાય અને એના અનુસંધાને જ અમે એક નવી શરૂઆત કરેલી છે અને જેથી કરીને દર વર્ષે આવું કંઈક નવું આગળ વધીએ અને હવે ઈચ્છા પણ એ રીતના છે કે ભવિષ્યમાં પણ આ અક્ષયગઢનો મેળો ફરીથી શરૂ થાય। એટલે રોટરી ક્લબ કેશોદ તમામ કેશોદવાસીઓને ફરીથી શુભેચ્છા પાઠવે છે અને દરેકને આહ્વાન કરે છે કે અહીં આપ પધારો, બહેનો, બાળકો, પરિવાર સાથે આવો, નિર્દોષ આનંદ લ્યો અને સૌની સુખાકારી થાય। સમય સવારે 10 થી રાત્રે 11 કલાક સુધી છે। સ્થળ કડવા પટેલ સમાજ આંબાવાડી અને ગ્રાઉન્ડમાં અને તારીખ 26, 27, 28 ડિસેમ્બર। આભાર, વંદે માતરમ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।